બપોરે ભૂખ લાગી હતી એટલે આજે તો મકાઈની ભેળ બનાવવાની હતી તો મેં મકાઈ લઈ લીધી, 2-3 ટુકડા કરી નાખ્યા, મીઠું, પાણી અને હળદર નાખી અને ગેસ ઉપર બાફવા માટે મૂકી દીધું. મકાઈ બફાઈ ગઈ એટલે ગરમ હતી અને મારે બહુ ઉતાવળ હતી તો આ રીતનો કંઈક જુગાડ કરી નાખ્યો અને બધા મકાઈના દાણા કાઢી નાખ્યા. મકાઈના દાણા નીકળી ગયા એટલે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઉપરથી થોડુંક સૂકું લાલ મરચું અને થોડોક લીંબુનો રસ એડ કરી દીધો અને બધું સારી રીતે મિક્સ કરી દીધું. હવે બટરનો વારો હતો તો મેં લોયું ગરમ કરવા માટે મૂકી દીધું અને અડધી ચમચી જેટલું બટર લઈ લીધું અને લોયું ગરમ થાય અને બટર ઓગળે ત્યાં સુધી મેં ગેસ ચાલુ રહેવા દીધો અને પછી બંધ કરી દીધો. અને બટર સારી રીતે ઓગળી ગયું એટલે મકાઈના દાણા મેં એમાં નાખી દીધા અને પછી ગેસ ચાલુ કરી અને ધીમા ગેસે થોડીક વાર ચડવા દીધા અને બધું બટર સારી રીતે ઓગળી ગયું એટલે મેં તરત જ ગેસ બંધ કરી અને મકાઈના દાણાને વાટકીમાં કાઢી લીધા અને પછી ઉપરથી 2 ચીઝ એડ કરી દીધા અને સાવ ઝીણી સેવ આવે એ મેં ઉપરથી એડ કરી દીધી અને મસ્ત મજાની ભેળ બની અને તૈયાર થઈ ગઈ હતી. તમે બધા મકાઈની ભેળ આ રીતે જ બનાવો કે બીજું કાંઈ એડ કરો જરા કહેજો એટલે ખબર પડે. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને કરજો સબસ્ક્રાઈબ.